આપણે અહીંયાથી આ ગેમ ચાલુ કરી રહ્યા છીએ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કઈ બાજુથી ખુલ્લો ભાગ આવે એવો શંખ આરતી માટે વપરાય છે? જમણી ડાબી, જમણી ડાબી, આમાંથી એક પણ નહીં. કઈ બાજુથી ખુલ્લો ભાગ આવે? ચારમાંથી એક. અત્યારે જલ્દી જલ્દીથી તમારી પાસે 30 સેકન્ડ છે. 30 સેકન્ડની અંદર તમારે આ પ્રશ્ન ઉત્તર આપવાનો છે. વિડીયોની અંદર અત્યારે જે નિહાળી રહ્યા છો એની અંદર ઇન્ડિયા અને એબ્રોડ એટલે કે આઉટ ઓફ ઇન્ડિયાના કોડ નંબર આપી દેવામાં આવ્યા છે, એટલે એમાં પણ તમે જેમાં જોડાવું હોય ત્યાં જોડાઈ જજો. ચાલો, પ્રશ્ન પૂરો પહેલો અને એનો ઉત્તર આવે છે જમણી. 81%. વાહ, બહુ સરસ. અત્યારે પહેલા પ્રશ્ન ઉત્તર મોટા ભાગના હરિભક્તોએ સાચો આપ્યો છે, એટલે બરાબર તમે વિડીયો જોઈને આવ્યા છો. બાકી આ પ્રશ્ન ઉત્તર આપો તો બહુ અઘરો પડે. રામજીભાઈ હલાઈ, વિરજીભાઈ પાંચાણી, એ મોટા ભાગના હરિભક્તો એ ભુવા પટેલ રેઘાણી. ઓકે, બીજો પ્રશ્ન અત્યારે તમારી સ્ક્રીન પર આવી ગયો છે. એ પ્રશ્ન કહે છે કે પ્રશ્ન પૂછા ભગત મંદિરના કોણ છે? વિડીયોની અંદર એટલે જે ભગત મંદિરના કોણ છે? પંડિત, પૂજારી, ટ્રસ્ટી કે ચેરમેન હતા? ચાલો જલ્દી જલ્દીથી આ પ્રશ્ન ઉત્તર આપવાનો છે. ચારમાંથી કોણ હતા? પંડિત હતા, એ તો મને ખબર છે, પંડિત જ પોતે છે. હવે પૂજારી છે, ટ્રસ્ટી છે કે ચેરમેન છે? ઓ, આ તો બધા હરિભક્તો બી કે છે, તો મારે એમ જ જવું પડ્યો. આપણે નવો ચીલો ચાલુ નથી કરો. મારા ખ્યાલથી એબીસીડીમાં બી એવો આવે છે અત્યારે મોટા ભાગના હરિભક્તો. પૂજારી બી. બીજા પ્રશ્ન ઉત્તર આવે છે એકદમ સરસ રીતે 96%. વાહ. કુંજ ટાન્ઝાનિયાથી ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. અક્ષય નારાયણ પર કમલેશ 500 પોઈન્ટની સાથે, વિશાલી 500 પોઈન્ટની સાથે. આવી રીતે આમાં શું ભાઈ 98%, એકમાં 94, એકમાં છે 95, બધા 95+ હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. એટલે કે મોટા ભાગના હરિભક્તો આનો ઉત્તર એકદમ સાચો આપ્યો છે. અત્યારે ત્રીજો પ્રશ્ન આવી ગયો છે. ટોપિક 11માં કેટલા મહાભૂત કહ્યા છે? 2, 4, 5, 7. ચારમાંથી એક. આગળ વધો. આજે 59મો દિવસ છે. આવતીકાલે 2 મહિના થશે. કેટલા? ઓહો, 2 મહિના પૂરા થઈ જશે. તમે સત્સંગનો ખૂબ તમે અહીંયાથી લાભ લીધો છે, લાભ લેતા રહેજો. ચાલો જલ્દી જલ્દીથી એબીસીડીમાંથી આપવાનો છે મોટા ભાગના હરિભક્તો. વાહ, અત્યારે તો નિયાણી. ઓકે, સાજો કંજીભાઈ રાવરિયા, એકદમ તમે સાચા છો. એકદમ રામજીભાઈ હાલા, એકદમ 5મો 83%. અને અત્યારે પૂજા નકવાપી બેન, આલોક હિરાણી, મોમ્બાસા અને અક્ષય નારાયણ પણ ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. મુકેશભાઈ બીજા નંબર ઉપર છે. ધ્રુવ પટેલ, ઓમ બોસ્ટન એટલે કે, અને દસની ભંડેરી MSA. હા, MSA એટલે અક્ષર સ્વામી કાક જોજો. MSA એટલે શું થાય? મનકુઆ તો ન થાય ને, કારણ કે છે પાછી વિદેશની ટીમ છે. કેસો એટલે હમણાં યુટ્યુબના માધ્યમથી જો આપણા પ્રશ્ન ઉત્તર મળી જશે. MSA. ટોપિક 11 કયા ટોપિક સાથે જોડાયેલ છે? ટોપિક 11મો કયા ટોપિક સાથે જોડાયેલ છે? 5મો, 9મો, 8મો, 7મો. ટોપિક 11 કયા ટોપિક સાથે જોડાયેલ છે? કારણ કે આપણે અહીંયાથી કેટલા ટોપિક સ્વામી કર્યા? કેટલા ટોપિક અહીંયાથી પૂછાઈ ગયા પ્રશ્ન? 13 ટોપિક. છેલ્લો કયો હતો? પ્રદક્ષિણા. આપણે અહીંયાથી 13 ટોપિક થઈ ગયા છે ને, છેલ્લો પ્રદક્ષિણાનો હતો. એમાંથી કયો છે? વાહ, 80% હરિભક્તોએ સાચો આપ્યો છે. 8મા ટોપિક સાથે આ જોડાયેલો ટોપિક હતો શંખ વિધિનો. બહુ સરસ. MSA એટલે મોમ્બાસા. ઓકે, એકદમ થેન્ક યુ રૂપેશભાઈ રાબડિયા. મોમ્બાસા થાય પણ MSA એવી રીતે થાય? અમારું ગુજરાત હોય તો જી જે આવે, મહારાષ્ટ્ર તો MH આવે, તો MSA કોડ એવી રીતે હોય ને ત્યાં. બરોબર, એકદમ. ચાલો, 5મો પ્રશ્ન કરનાર કયા દેશના હરિભક્ત છે? કેનેડા, ભારત, ઓસ્ટ્રેલિયા, UK. ચાલો, 4માંથી એક. આ તો વિડીયો જો આ નિહાળ્યો હોય ને તો કાંઈ આપણે એમ કાંઈ અડવાની ક્યાંય જરૂર નથી. ખાલી તમારે ABCD બસ અહીંયા જો, બીજે ક્યાંય તમારે માથા મારવાની જરૂર નથી. 4માંથી એક આપજો જલ્દી ભાઈ, જલ્દી રામજીભાઈ. મોબાઈલ નંબર મૂકવાની જરૂર નથી તમારે. એ પ્રશ્નનો ઉત્તર આપો તમે. હો,
બહુ સરસ. આ આગળ વધો પ્રશ્ન અને પૂરો થઈ રહ્યો છે. પાંચમો અને એ છે એબીસીડી માંથી ઓસ્ટ્રેલિયા. વાહ, 96%. શિવજી પિંડોરિયા, અક્ષય નારાયણ પર, પાર્થ સુહાગિયા, આર એમ પટેલ ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે 1600 પોઈન્ટની સાથે. બોસ્ટન વાળા પાછળ છે. આ બાજુ યુગાન્ડા, કિસ્સુમુ, કેન્યા. ઓહો, આજે થોડાક હરિભક્તો શ્રી રાબડિયા. ઓસ્ટ્રેલિયા, ઓકે, ઓસ્ટ્રેલિયા રામજી પટેલ. ચાલો, અત્યારે છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીનની આગળ આવી ગયો છે. ઘંટા ટોપિક પ્રમાણે નીચેમાંથી કયું આકાશ તત્વ આરતીમાં સમર્પિત નથી કરેલું? ઘંટા, આરતીની જ્યોત, નગારું, આરતીના શબ્દો. ચાલો, જલ્દી જલ્દીથી આગળ વધજો. આ પ્રશ્ન ઉત્તર તમારે થોડોક અઘરો છે પણ આપી દેજો જલ્દી જલ્દી. જલ્દી ગીવ આન્સર. ઓકે, કલ્યાણભાઈ હરજી, શું કહેશો? વાહ, આ પ્રશ્ન પૂરો થઈ રહ્યો છે. એનો ઉત્તર આવે છે આરતીની જ્યોત. 54. અઘરો હતો. આકાશ તત્વ આરતીમાં સમર્પિત નથી કરે, આરતીની જ્યોત આવે છે. એવો કોમલ આફ્રિકાથી આ બાજુ છે. રૂપેશભાઈ પોકાર દયા પરથી છે. વલસાડ. રવ કિસુમુ 1900 પોઈન્ટની સાથે ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. ચાલો, બહુ સરસ. ઇટ ઇઝ હાર્ડ. ઓકે, આજ થોડાક એક પ્રશ્ન હાર્ડ આવી ગયો. એમાં શું હવે? સાતમો પ્રશ્ન, શંખ વિષ્ણુ ભગવાનનો શું થાય? જમાઈ, ભાઈ, દીકરો, હાડો. ચારમાંથી એક આપવાનો છે. ચારમાંથી કોણ થાય? બરોબર મને સાંભળે છે. વિડીયો બનાવ્યો તો સ્વામી બરાબર, હું ત્યાં બાજુમાં બેઠો હતો અને તમને જ પ્રશ્ન કર્યો હતો થોડોક. આ ત્યારે પ્રશ્ન થયો અને ફરી બીજી વાર આ પ્રશ્ન આવ્યો છે. એટલે ખાસ તમે આ પ્રશ્ન ઉત્તર આપવાનો છે અત્યારે અને આપી રહ્યા છે જલ્દી જલ્દીથી હરિભક્તો. અને પ્રશ્ન પૂરો થાય છે અને એનો ઉત્તર આવે છે 5.5. વાહ, 85. હવે આમાં તો મને અઘરા નથી લાગતા કોઈ, કારણ કે તમે બધા 90+, એટલે કે 90% વધારે પ્રશ્નના આન્સર સાચા આપો છો. તો આમાં મને નથી લાગતું એક પ્રશ્ન અઘરા હોય. 7 સુધી એક પણ અઘરો નથી આવ્યો. હવે 8મો આવશે, એ કેવો આવશે એ તો આપણને કોમ્પ્યુટર જ કહેશે કેવો અઘરો છે. ચાલો, 8મો પ્રશ્ન થોડીક વારની અંદર તમારી સ્ક્રીન અંદર આવી રહ્યો છે. એ 8મો પ્રશ્ન એ આ કોમ્પ્યુટર ભાઈ મને કહી રહ્યા છે, શંખ દ્વારા કોને જલધારા કરવી જોઈએ? આરતી, ભગવાન અને આરતી અને મંદિર. કોને? શંખ દ્વારા. બધા પ્રશ્નો આપણે શંખ વિધિના જ છે. બહુ તમને આ વિડીયો કામ આવ્યો છો ઘણા બધા હરિભક્તોને. પછી આપણે પ્રશ્ન પૂછશું. આપણે એબીસીમાં આવી રહ્યા છે જલ્દી. પ્રીત યુગાન્ડા અત્યારે ફર્સ્ટ રેન્ક ઉપર છે. અક્ષયભાઈ અને હવે ચેતન અને આર એમ પટેલ, આટલા હરિભક્તો ફર્સ્ટ રેન્ક ઉપર છે. અને પ્રશ્ન 8મો પૂરો. એબીસીમાંથી ભગવાન અને આરતી 87. હા, એવી રીતે આવે કે બહુ સરસ. યાંસી યુગાન્ડા, જયેશ ગાવસાડ, વલસાડ, રવ કિસુમો, આટલા હરિભક્તો આગળ છે. બહુ સરસ. લો, શું આજ તો લીડર બોર્ડ છે? આજ તો કેમ બધાને ધોખો ખવડાવે છો? એકદમ ધોખો ખવડાવે છે, કારણ કે ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપરથી નીચે બધા આગળ પાછળ જ બધા થાય રહ્યા. એક પ્રશ્ન ખોટો આપે, પાછળ હાલે જાય, ફરી સાચો આપે, આગળ આવી જાય. પણ વાંધો નહીં, તમે સરસ રીતે ગેમ રમી રહ્યા છો. અને આ પ્રશ્ન 9મો, ભુજ મંદિરમાં શયન આરતી પછી શંખવિધિ નથી થતી. આ વાક્ય સાચું કે ખોટું? આરતીના દર્શન કર્યા હોય તો પછી વિડીયોનો નિહાળવાની જરૂર નહીં પડી હોય. આમાં તો સાચું કે ખોટું? ભુજ મંદિરમાં શયન આરતી એટલે છેલ્લી આરતીમાં શંખવિધિ નથી થતી. નથી થતી, થતી કે નથી થતી? ચાલો, વાક્ય સાચું કે ખોટું? પ્રશ્ન પૂરો અને એબી માંથી લો, ખાલી એ અને બી. પ્રશ્ન પૂરો અને એનો આવે છે દીપકભાઈ આહિર, બી. વાહ, બહુ સરસ, 55%. આમાં બરાબર છે. આમાં તો જેમ તેમ મજા આવીને ત્યાં ક્લિક કરવાનો હતો એવું હતો ને ભાઈ? કેમ હતો? જ્યાં આવે ઈચ્છા લાગી અહીંયા ક્લિક કરું બસ. આ પણ સાચું કે ખોટું ભગવાન ભરોસે પ્રશ્ન આપણે લખી તો નાખી, ઉત્તર જે આવે એવી રીતે બધા આપ્યો છો. ત્યારે જ આ 57% ખોટા પડે. નથી થતી એમ છે શયન આરતી પછી શંખ વિધિ નથી થતી. વાક્ય સાચું ખોટું નથી. અને થાય છે શયન આરતીમાં આપણે શંખ વિધિ થાય છે. હા, આપણે જે મંગળા આરતી હોય એમાં નથી થતી. શંખ મધ્યે
સ્થિતમ તોયમ બ્રહ્મિતમ કેશવો પરી. આ શ્લોક કયા શાસ્ત્રમાં આવે છે? શંખ મધ્ય સ્થિતમ તોયમ બ્રહ્મિતમ કેશવો પરી. આ શ્લોક કયા શાસ્ત્રમાં આવે છે? સ્કંદ, ભગવત, વાસુદેવ, વાલ્મીકી રામાયણ. જલ્દીથી ચાલો. બી વાળા તો ઘણા છે, કેમ છે હજી? બી વાળા કલ્યાણભાઈ હરજી એક ધીસ ઇઝ કલ્પના શું COND. પ્રશ્ન પૂરો. સ્કંદ પુરાણ. વાહ. ધ્રુવ પટેલ ફર્સ્ટ રેન્ક પર આવી ગયા છે. રવ કિસ્સુમો વેકરિયા UK થી. પોકાર પોકાર અમારા કામરેજ નીરવ સોંખલા દોલતપર. કડવા લાગે, બહુ કડવા થયા લાગે. 5 વાળા બરોબર છે, પણ અલગ અલગ. એક અમારાથી છે, કોઈ કામરેજથી છે, કોઈ છેક દોલતપરથી છે, કોઈક પછી થાણાથી હશે. કોઈ આમાં છે કે નહીં ભાઈ? થાણાવાળા અમારા મહેશભાઈ ક્યાં ગયા? મોટા મોટા મંદિરોમાં કેટલી વખત આરતી થાય છે? 500 પોઈન્ટનો 3, 4, 5, 6. 4 માંથી 1. જલ્દી આપો પ્રશ્ન ઉત્તર. જલ્દીથી આગળ વધી રહ્યા છો પ્રશ્ન ઉત્તર આપવા માટે. અને આ પ્રશ્ન થોડીક વાર પૂરો થશે. 30 સેકન્ડ તમારી પાસે છે, એટલે જલ્દીથી જે ઉત્તર આવે. આમાં તો બધા હરિભક્તો સાચા જ પડવાના છે. ABCD માંથી મોટા ભાગના હરિભક્તો મને તો ત્યારે C કર્યા છે. એટલે સી કોક 5 ને એમ કે છે 5 એટલે 5 આરતી થાય. ઓકે, વાહ. 95% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. એની સાથે અત્યારે મુકેશભાઈ વીરપુર ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. 5 આરતી થાય છે, બધાને ખબર જ છે ને. પેલી સૌથી પહેલા મંગળા થાય, પછી શણગાર થાય, રાજભોગ થાય, પછી સંધ્યા આરતી થાય, અને છેલ્લી થાય શયન આરતી. એમ 5 આરતી થાય છે. બાકી જો હરિભક્તોને ખબર ન હોય ને તો આજે બપોરે આરતી થાય નવીન લાગે, કારણ કે જગતની અંદર બધે 2 જ આરતી મોટા ભાગે થતી હોય. એટલે 5 આરતી એટલે વિચારમાં પડી જાય. બપોરે આરતી આ નવીન છે મારા માટે, પણ વાંધો નહીં. 5 આરતી થાય. ટોપિકમાં પ્રશ્ન પૂછતા ભગતનું નામ શું છે? ચાલો. આશીષ, રમેશ, મનીષ, અવિનાશ. ઓસ્ટ્રેલિયાના હરિભગત છે. ક્યાંના છે? ઓસ્ટ્રેલિયાના. ઓસ્ટ્રેલિયાથી પ્રશ્ન આવ્યો હતો, અને એ ભગતનું નામ શું હતું? ચાલો, વાહ. જલ્દીથી ABCD માંથી આપી રહ્યા છે ને પ્રશ્ન. અત્યારે આશીષ એ. વાહ, બહુ સરસ હરિભક્ત ઉત્તર સાચો. નિલેશભાઈ રાબડિયા સરલીથી ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. RM પટેલ હિરાણી વિશ્રામ કેન્યાથી 3900 પોઈન્ટની સાથે ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. બહુ સરસ. ચાલો હરિભક્તો, આ પ્રશ્ન કરું. આપણે આશીષ ભગતનું બીજું કંઈક નામ હતું, એ તમે જરાક બતાવશો? આશીષ ભગતનું જ્યારે પ્રશ્ન પૂછ્યો પછી એનું ભગતનું બીજું નામ સ્વામીએ વાત તો કરી હતી. કયા ભગત શું હતા? પેલા કંપાલામાં હતા. ઓકે ભાઈ, તો મહારાજ છે ભાઈ, અમારા ઉત્તર પ્રદેશના સ્વામિનારાયણ ભગવાનના ગામના હે, એટલે હોઈ શકે. મંગલા આરતી વખતે કયા તત્વ આપણે ભગવાનને અર્પણ કરતા નથી? તેજ, પૃથ્વી, વાયુ, આકાશ. 4 માંથી 1. વાહ. કલ્પના પટેલ ધીરજ, વિષ્ણુ વેકરિયા ધીરજ ભગત. ઓકે. કાનજી રાવરિયા ધીરજ, ના પટેલ ધીરજ. ઓકે. ધીરજભાઈ ઓકે. અત્યારે શું, અત્યારે હુઈ ગયા હશે એટલે જોડાઈ ન શકે, પણ ધીરજ ભગત વાહ, ઉત્તર પ્રદેશના છો, પાંડે. ચાલો, 4 માંથી ચોથા પ્રશ્ન. વાયુ 70%. એની સાથે અત્યારે હરીશભાઈ કુંવરજી પિંડોરિયા ફર્સ્ટ રેન્ક પર આવી ગયા છે. કિસ્સુમથી દબાસ કેન્યા શ્રી પટેલ 796 આટલા આગળ છે. ચાલો, બહુ સરસ રીતે અત્યારે આગળ વધ્યા છો. ભુજ મંદિરથી પણ ઘણા બધા હરિભક્તો અત્યારે ઉત્તર આપી રહ્યા છે. હાલાઈ વિશાલ. હાલાઈ વિશાલ તો આપી દીધો, બરોબર છે તમારો એકદમ પ્રશ્ન ઉત્તર. પણ આગળ વધજો. 15મો પ્રશ્ન. 14મો. યાનિકાની ચ પાપાની જન્માત્તર કૃતાની ચ. આ શ્લોક ક્યારે બોલવામાં આવે છે? દર્શન કરીએ ત્યારે, ધ્યાન કરીએ ત્યારે, પ્રદક્ષિણા કરીએ ત્યારે, પૂજા કરીએ ત્યારે. 4 માંથી 1. જલ્દીથી અત્યારે આપી. ઘણા બધા હરિભક્તો ઉત્તર આપી રહ્યા છે. જલ્દીથી. એક જ ઓપ્શન છે, એક જ. યાની કાની ચ પાપાની જન્માત્ર કૃતાની ચ. ચાલો, એ પછી આપણે પ્રશ્ન કરશું. અત્યારે એક ઓપ્શન દબાવો અને આગળ વધો. કયા? આ શ્લોક ક્યારે પ્રદક્ષિણા કરીએ ત્યારે. 79%. હવે પ્રશ્ન કરું કે આ જ શ્લોક બીજો ક્યારે બોલવામાં આવે છે? જરાક પ્રશ્ન તમારે લખવામાં અઘરો પડશે, પણ વાંધો નહીં. આ શ્લોક પ્રદક્ષિણા કરી ત્યારે બોલાય, અને પછી વિડીયોની અંદર બીજી જગ્યાએ પણ બોલાય છે એવી વાત આવે છે.
જો હમણાં થોડીક વાર લખવા માંડી જશે, પણ વાંધો નહીં, થોડોક મોટું લખવાનું છે ને એટલે હરિભક્તોને જરાક વાર લાગશે. 15મો પ્રશ્ન અત્યારે આવી રહ્યો છે. 15મો પ્રશ્ન તમારી સ્ક્રીનની આગળ. એ 15મો, કેટલા તત્વ મંગળા અને સંધ્યા સમયે આપણે ભગવાનને અર્પણ કરવાના હોય છે? 5, 2, 4 કે 3? ચાલો, પ્રદક્ષિણા જામી પ્રદક્ષિણા જ છે. આરતી પૂરી થાય એટલે હરીશ હિરાણી. ઓકે, આવી ગયા ને. જો આ બાજુ હશે ઘણા બધા, આ બાજુ ઘણા બધા છે. અગ્નિ નારાયણની એટલે તત્વ પટેલ. ચાલો, પ્રશ્ન 15મો પૂરો થાય છે અને એનો ઉત્તર આવી રહ્યો છે 4 માંથી 1 અર્પણ કરવાના હોય છે. ABCD માંથી D3. વાહ, 47% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. અને એની સાથે અત્યારે નીરવ સાંખલા દોલત પરથી ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. જય રાવરિયા ખાંધા કોલોની મુંબઈથી 5000 પોઈન્ટની સાથે આગળ છે. અલગ અલગ રમજો રાહુલભાઈ, અલગ અલગ હો, ભેગા ન રમતા. પપ્પા અને દીકરો અલગ અલગ રમવાનો. લક્ષ્મણભાઈને કહી દેજો દૂર જરાક બેસે. ચાલો, ઓસ્ટ્રેલિયા વાળા ભગતે કેટલા પ્રશ્ન પૂછ્યા છે? 4, 3, 6, 1. ચાલો, જલ્દીથી આનો ઉત્તર આપવાનો છે. 4 માંથી 1 ને આગળ વધજો. બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છો અને ઘણા બધા હરિભક્તોનો ઉત્તર સાચો આપી રહ્યા છે. આ પ્રશ્ન તો એકદમ સરળમાં સરળ છે. ABCD માંથી અત્યારે મોટા ભાગના હરિભક્તો વસરામભાઈ ચાંબરિયા કે સી, ઓકે, રાઠોડ ને ચંદુભાઈ ને બ્રિજેશ પટેલ, ઓકે, નારાયણ, રામજી હાલાઈ, કાનજી રાવરિયા સી, ઓકે, 84% રૂપેશભાઈ પોકાર અને દીપેશ વાસાણી વાપી, RM પટેલ, આસાણી અશ્વિન. ઓહો, 4 ટીમની અંદર આ તો જેન્ટ્સ ફર્સ્ટ છે. શું વાત છે? 4 હરિભક્ત, વાહ. 5400 પોઈન્ટની સાથે હરિભક્તો આગળ વધી રહ્યા છો. 6 એવો આવે છે. છઠ્ઠો પ્રશ્ન પૂછાણો તો છેલ્લો. અત્યારે 17મો પ્રશ્ન તમારી સ્ક્રીન આવી ગયો છે. 17મો પ્રશ્ન એ છે, જમણી બાજુનો ભાગ ખુલ્લો હોય તે કેવો શંખ કહેવાય? ઉત્તરાવર્તી, પૂર્વાવર્તી, દક્ષિણાવર્તી, પશ્ચિમાવર્તી? પ્રશ્ન આગળ વધજો. અને બધી ટીમની અંદર મોટા ભાગના હરિભક્તો સાચો આપી રહ્યા છે. આગળ વધી રહ્યા છો. અને એટલે જો થોડીક વાર થાય ને તરત જો 200 જણા તો તરત આપી દે. રિસીવ આન્સર મારી પાસે 300 આવી ગયા છે. એ 350, 400, વાહ, 400 જેટલા આની એકમાં આપી દીધો, બીજામાં હવે નીકળી ગયો. ઓકે, બહુ સરસ. આ નવી પ્રશ્નો હમણાં આવશે. અને દક્ષિણાવર્તી એવો 75%. એટલે એકમાં તો નક્કી થઈ ગયું. 400 જેટલા ખેલાડી આમ રમી રહ્યા છે. હવે બીજી ટીમની અંદર જોશું, ત્રીજી ટીમની અંદર જોશું, ચોથી ટીમની અંદર જોશું, તો આંકડો તો 1500 સુધી આપણો રોજનો છે જ. 1500 જેટલા પ્લેયર્સ આપણી સાથે ગેમ રમે જ છે, રોજ રમે છે. અને રવિવારે તો ફૂલ ટીમ થઈ જાય. ચાલો, મંગળા અને સંધ્યા સમય કઈ પૂજા કરવામાં આવે છે? સંક્ષિપ્ત પૂજા, પ્રાતઃ પૂજા, મહાપૂજા કે રાજોપચાર પૂજા? 4 માંથી 1 આગળ વધજો. અને આ પ્રશ્નનું ઉત્તર અત્યારે મોટા ભાગના હરિભક્તો આપી રહ્યા છે. 14, 15, 13, 12, 11. બહુ સરસ. ચાલો સ્વામી, આજે તો આપણે ઓલો રિલીઝ કરવાનો છો કીર્તન, નહીં? વાહ, ચાલો, 4 માંથી 1. અને સંક્ષિપ્ત પૂજા 80%. અને અક્ષિત કામરેજ ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. આ બાજુ દીપેશ વાસાણી, રવ વિસુમુ, શિવાની યાલાઈ યુગાન્ડા. લાઈક ધ વિડીયો, વિષ્ણુ વેકરિયા. ઓકે, ઓળખો સ્વામી? કોણ, ક્યાંથી છે? વિષ્ણુભાઈ ને? ઓકે, ચાલો, બહુ સરસ. આગળ વધજો. અને પ્રશ્ન તો પૂરો થઈ રહ્યો છે. નરના દેવ, જે સમય સંધ્યા અને શયન કરી પછી અમારા ખોટા પડે છે. એટલે શું? શંખ કોનો ભાઈ છે? એટલે આ ભાઈ આવેલો. હવે આ કોના ભાઈ? સરસ્વતી ગંગાજી, લક્ષ્મીજી, પાર્વતી. આમાં તો પ્રશ્ન જોજો, જલ્દીથી આપશે. જલ્દીથી આપજો પ્રશ્નનો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓલો કરવાનું છે. શું કરવાનું છે?
બાબુભાઈ પટેલ કાંઈક લખ્યું ઇંગ્લિશમાં તો 91 મેઘબાઈ નકુરુ કેન્યાથી ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. નીરવ સાંકલા, ઉષા પટેલ અને રેખા નકુરુ કેન્યાથી ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. 92% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. શંખ તો લક્ષ્મીજીનો ભાઈ છે અને આ અત્યારે ઓહો આટલા બધા લાઈક થશે સ્વામી, બાપ રે. હવે આમાં તો હવે હરિભક્તો જોજો હવે બડબડાટી બોલાશે. કેમ બોલાશે? બડબડાટી. જલધારા કરીએ ત્યારે કોની પ્રદક્ષિણા થાય છે? અગ્નિનારાયણ દેવ, વિષ્ણુ ભગવાન, સૂર્યનારાયણ કે બ્રહ્માદેવ? સામે હટાવો તો હટાવું. હમ હટી હા હટી ગયો. ચાલો 20મો પ્રશ્ન જલ્દી. હું તો આમ કરું લે ભાઈ આમ જવાનું. કઈ બાજુ તમે મીડિયા ટીમમાં જેમ કેમ આપણે હલાવવાનું છે. 20મો પ્રશ્ન પૂરો અને આ 20મા પ્રશ્નનો ઉત્તર આવે છે ABCD માંથી અગ્નિ નારાયણ દેવ. વાહ, બહુ સરસ. અને 77% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. અને એની સાથે અત્યારે કૃષ્ણ સિસલ ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા છે. પારસ, નીરવ, પટેલ આટલા હરિભક્તો આગળ છે. બહુ સરસ. 20 પ્રશ્ન થઈ ગયા છે. આપણી પાસે હજી 15 પ્રશ્ન છે. ઓહો આજ કેમ લાંબી એમ લાગે કે દિવસ આમ થોડોક લાંબો થાય એવું કેમ છે? પૂરું થતું નથી તે 20 પ્રશ્ન હજી મન થયા જ. સહોદર એટલે આ એટલે વાળો ફરી આવી ગયો. સહોદર એટલે શું? ભાઈ, બહેન, સસરા, સાળો. ચાલો ઇંગ્લિશમાં વોટ ઇઝ મિનિંગ ઓફ સહોદર? ઓકે, 4 માંથી 1 બ્રધર, સિસ્ટર, સસરા એટલે અને સાળો એટલે ગ્રાન્ડ ફાધર એમ કાંઈક આવે ખરું. ઓકે ચાલો સસરો અને સાળો. ચાલો 4 માંથી 1. હવે એ તો છે નહીં એટલે જવા દો ને એને. હવે ઉપર તમારા બેન આપો ને ઉત્તર. 21મો પ્રશ્ન પૂરો અને આવે છે ભાઈ અને બહેન માંથી ભાઈ. સહોદર એટલે સાળો. એટલે બાપરે. બસ આ તો મજા આવે ત્યાં શું કહેવાય, મજા આવે ત્યાં ક્લિક કરવાની એવી વાત છે ભાઈ. હા તો એવું નથી ભાઈ, વિચારીને આપો. વિચારીને. 21 પ્રશ્ન આપણે થઈ ગયા છે અને 21 પ્રશ્ન પૂર્ણતાને એકદમ પૂરો અને 9:30 થઈ ગયા. ટાઈમ બરોબર છે આજે. હાલો 22મો પ્રશ્ન અત્યારે તમારી સ્ક્રીન આગળ આવી ગયો છે. 22મો પ્રશ્ન શંખથી જલધારા ક્યારે કરવામાં આવે? આરતી પહેલા, આરતી પછી, આરતી રમ થઈ જાય પછી કે આમાંથી કોઈ પણ નહીં? ફાધર ઇન લો. ઓકે ફાધર લો એટલે સસરા થાય એ મને ખબર છે. એટલી આ સાળો એટલે ઈ લખીને દો બ્રધર. એ તો આવી ગયું. અત્યારે 22મો પ્રશ્ન પૂરો થવા જઈ રહ્યો છે. એનો ઉત્તર આવે છે બ્રધર ઇન લો મેન સાડો. કેટલો લાંબુ લખ્યું છે. કોણ છે ભાઈ? હંગજા પટેલ. બ્રધર ઇન લો મેન સાડો. મીન સાડો. ઓકે બ્રધર ઇન લો. ઓકે મીન સાડો. હાડા વાળો મોટો પ્રોબ્લેમ. એક તો આમે લાંબો. હા બહુ પ્રોબ્લેમ. બધી હાડા જ બધા સલાહ લેવાની હોય ને એટલે. હાલો અત્યારે અશ્વિનભાઈ આગળ છો તમે. 23મો પ્રશ્ન અત્યારે આવી રહ્યો છે. એ 23મો પ્રશ્ન છે કઈ આરતીના સમયે ભગવાનના વાઘા સાદા હોય છે? શણગાર, રાજભોગ, મંગળા, સંધ્યા. 4 માંથી 1. બહુ સરસ. એક દી આપણે એક્શન ગેમ રમાડવી પડશે. એક્શન બતાવવાની અને પણ એક્શન કર્યા વાળા કોણ મળે અહીંયા હારા? એવી પણ મસ્ત એક રમી શકાય. વાઈફનો ભાઈ સાળો. ઓકે એ હવે તમને ખબર. હાલો મંગળા આરતી. વાહ બહુ સરસ. અત્યારે મંગળા આરતી 77% સાદા વાઘા હોય છે. અને નીરવ સાંકલા દોલતપર, હરીશ કુંવરજી પ્રભાવ અને દુબાસિયા કેન્યા 8100 પોઈન્ટની સાથે ફર્સ્ટ રેન્ક ઉપર છે. ચાલો મંગળા અને સંધ્યા ઠકેર. ઓકે 24મો પ્રશ્ન એટલે હવે આપણી પાસે 10 રહ્યા. આજે જનરલ ક્વેશ્ચન છે સ્વામી? નો આજે નથી. શંખથી જલધારા કેવી રીતે કરવાની હોય? આ કયા નંબરનો પ્રશ્ન છે? કેવી રીતે કરવાની હોય જલધારા? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, હાથમો? હાથમો તો હે કે નથી? ના
રૂપેશભાઈ રાબડિયા ભાઈનો ભાઈ એ તો બધી મને ખબર ભાઈલા, એ તો ઇંગ્લિશની વાત ભાઈ, અહીંયા અટકી ત્યાં ઇંગ્લિશ વાળો ત્યાં પ્રોબ્લેમ આવે, બાકી તમે કહેશો તો હાથ પેઢી ના બતાવી દેશો. હાલો ચાલો 24મો પ્રશ્ન, એટલે આપણી પાસે 10 જ પ્રશ્ન રહ્યા છે, બાકી આગળ વધજો તમે, બીજો ક્યાં ધ્યાન ના દેતા. આ તો વાતો તો ચાલુ પડી હોય બધી, હું આ તો તમારે પ્રશ્નને ધ્યાન દેવાનું શું આવે સાચો. વાહ, બીજા નંબરનો એ પ્રશ્ન હતો 70%. આ તો હવે એવો પ્રશ્ન છે ને વાંચીને આવ્યા હોય ને તો જ આવડે, બાકી તો આમાં તો બહુ પ્રોબ્લેમ આવે ભાઈ. રવ કિસ્મુ આવી ગયા ને ફર્સ્ટ રેન્ક ઉપર, રિયાંશ યુગાંડા, પછી પટેલ, દીપેશ વાસાણી વાપીથી, આટલા આગળ છે. સામે હું બરાબર આમ હલાવતો હતો ને, બરોબર હતો, આમ જ જાય રહ્યો, આમ હું ખસેડું રહ્યો ને આમ બરોબર ખસેડતો હતો. હા ચાલો, ટોપિક નંબર 11 કર્યું ત્યારે 100 કેટલા દિવસ પૂર્ણ થયા હતા? 15 દિવસ, 25 દિવસ, 1 મહિનો કે 2 મહિના? 4 માંથી 1. જલ્દીથી આ પ્રશ્ન આપવાનો છે, જલ્દી આગળ વધો. લાઈક ને પણ આગળ વધારો. બીજો શું છે આપણી પાસે એમાં? ઇમોજી છે, ઇમોજીને પણ આગળ વધારો. આમ જો આવી રીતે, તમારે તો લાઈક જ કરવાનું છે, બાકી આને આમ કરવાનું. બરોબર છે ને? આપણે ધક્કો બરોબર મારું છું. 25મો પ્રશ્ન 1 મહિનો એવો આવે છે, બહુ સરસ. 39 દિવસ સોની, ઓકે 39 ના ભાઈ 1 મહિનો પૂરો થઈ ગયો એમ બોલ્યા હતા. ચાલો બહુ સરસ. આ મારા ઉલટો કેમ જાય રહ્યો? હા બાપ, એમ તો ભાઈ એમ તો સાધુ માની થોડા, એમ વાંધો નહીં, જયારે ફસાય ત્યારે નહીં કહીએ. ચાલો 1 મહિનો પૂરો થઈ ગયો હતો, અને ઘર મંદિરમાં સંઘથી જલધારા કરવી જરૂરી જ છે, ફરજિયાત કરવી જોઈએ. ન કરો તો પણ ચાલે, એમાં કોઈ દોષ નથી હો. હા ચાલો, એ બી માંથી તમારે આપવાનો છે. આ પ્રશ્ન 26મો છે, અને આપણી પાસે 10 નહીં હવે 8 પ્રશ્ન રહ્યા છે. આગળ વધજો, બહુ સરસ. અત્યારે હરિભક્તો જલ્દીથી આગળ વધી રહ્યા છો. દીપેશ વાસાણી આગળ છે, અને પાર્થ સુહાગિયા પાછળ રહી ગયા છો તમે, અને રાહુલભાઈ ખાંદાકલ હાવ રહી ગયા છે. ભરતભાઈ વાણ દેખાતા નથી. તમે ના કરો તો ચાલે, કોઈ દોષ નથી. 97, વાહ. અત્યારે એકલા પટેલ, યુએસ સદબાસ્ય, નીરવ સાંખલા, ગાયકવાડ, આટલા હરિભક્તો ફર્સ્ટ રેન્ક ઉપર છે. અત્યારે 26 પ્રશ્ન પૂછાઈ ગયા છે. વિનય ઠક્કર ફર્સ્ટ 5મા નંબર ઉપર છે, કિસ્સુમુ, સોનમ વેકરિયા, પટેલ, અને દીપેશભાઈ વાસાણી, હરીશભાઈ કુંવરજી પિંડોરિયા 4થા નંબર ઉપર છે. આરતી પછી સંઘથી જળધારા શા માટે કરવામાં આવે છે? આ કયો પ્રશ્ન શા માટે કરવામાં આવે છે? પ્રશ્ન કયો? 4, 3, 2, 1, 7, 6, 5, 4. ચાલો બહુ સરસ. અત્યારે આ 27મો છે ને, એકદમ સહેલામાં સહેલો છે. આમાં તો તમને વિડીયો નિહાળ્યો હોય ને તો બરાબર અંકે બતાવે, 1, 2, 3, 4, 5 અને 6 એમ આવે, એવી રીતે બતાવ્યો તો પ્રશ્ન પૂરો. 1, વાહ. આ તો સૌથી પહેલો પ્રશ્ન હતો. આમાં જ ઘણા બધા હરિભક્તો ભૂલ ખાઈ ગયા. પહેલો પ્રશ્ન, શા માટે જળ ધારા કરવામાં આવે છે? અશ્વિનભાઈ આગળ આવી ગયા છે, પ્રિયંકભાઈ, રાયસાડ અને રવ કિસુમો. જો આવી ગયો મેસેજ, આવી ગયો બધા ભક્તો, મેસેજ આવી ગયો, વરસાદ આવી ગયો ચાલુ. અમારે કાર્તિક પટેલ ને ત્યાં આવી ગયો. ઉમંગ ઈરાણી, સ્વામી હું તો 11માં હતો. આવો ઓકે. ઠાકોરજીની દિવ્યતા પહેલા શેમાં આવે છે? પૂજારીમાં, શંખમાં, જ્યોતમાં, વાતાવરણમાં? દિવ્યતા ક્યાં આવે છે? પૂજારી, શંખ, જ્યોત, વાતાવરણ. 4 માંથી 1 આપવાનો છે. અને અત્યારે જયેશભાઈ જાંબિયા અને કાંતિ, રસિકભાઈ, અને બીજા આપે છે હેતભાઈ, કૃષ્ણભાઈ, ભારતભાઈ, શાંતભાઈ, જ્યોતમાં 80%. વાહ. દિવ્યતા પહેલા જ્યોતમાં આવે ભાઈ, જ્યોતમાં. જેમ ઠાકોરજીની આપણે આરતી ઉતારીએ ને એટલે ક્યાં આવે? ભગવાનની, ઠાકોરજીની જે ગુણો છે, જે દિવ્યતા છે એ બધી જ્યોતમાં આવે. પછી આપણે લઈએ એટલે આપણામાં દિવ્યતા આવે. ચાલો 29મો પ્રશ્ન,
સી ને બી જો જાદુભાઈ બરોબર છે, સી ને બી બરોબર લખ્યું છે, 3 સી 3 બી. જળધારા વખતે કયો શ્લોક બોલવાનો હોય છે, એ કયો પ્રશ્ન છે? હા, 2 4 6 1. ચાલો, બહુ સરસ. જળધારા વખતે કયો શ્લોક બોલવાનો હોય છે, એ કયો પ્રશ્ન છે? 6 માંથી 1 કે 4 માંથી 1, 2 માંથી 1 કે પેલો જ? પેલો તો આવી ગયો, ત્રીજો પણ આવી ગયો, હવે રહ્યો છે છઠ્ઠો, ચોથો ને બીજો. 1 નંબર કોઈ કરતા નહીં, એકને કોઈ ડગાવતા નહીં, કારણ કે આવી ગયો છે. વાહ, તો પણ 80% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. પ્રિયંકભાઈ, રાવ અને કિસ્સુમથી આટલા હરિભક્તો આગળ છે. બહુ સરસ રીતે ગેમ રમી રહ્યા છો. 4 ટીમની અંદર હરિભક્તો ખૂબ લાભ તમે લઈ રહ્યા છો. આગળ વધતા રહેજો, બહુ સરસ રીતે તમે લાભ લઈ રહ્યા છો. આપણે એક ટીમ તો પૂરી થતી નથી, 2 ટીમે પૂરી થતી નથી, 3 ટીમ પણ હારી પૂરી નહીં થતી. કોણ જાણે, તો પેલા આપણે શરૂઆતની અંદર 2 ટીમ ના એક જ ટીમ રમાડતા, ખબર છે? એ પહેલો દિવસ હજી મને યાદ આવ્યો. ઓહો, પહેલો દિવસ જે આપણે આ ગેમની શરૂઆત કરી, એક જ ટીમ, એની અંદર એટલા બધા હરિભક્તોની રાવ આવી, એટલી બધી રાવ આવી, સ્વામી અમે નીકળી જાય રહ્યા, અમે જોડાઈ નથી શકતા. અને પછી આપણે બીજી કરી તો બીજામાં એટલી બધી રાવ આવી કે અમને નથી જોડાઈ શકતા, સ્વામી કેમ કરશું. ત્રીજી કરી, ત્રીજામાં રાવ આવી. હવે ચોથી ચાલુ કરીને હવે બધી રાવ બંધ થઈ ગઈ. તમારે ગેમ ન બંધ કરવી પડ્યો. ચાલો, વાંધો નહીં. સ્વામી લ્યાકને છે, ઓકે, કઈ નીકળી ગયું. ચાલો, 4 માંથી 1 અને બ્રહ્મ હત્યા. વાહ, 81% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. આગળ વધજો, બહુ સરસ રીતે તમે ગેમ રમી રહ્યા છો. માવજીભાઈ આવી ગયા છે ફર્સ્ટ રેન્ક ઉપર, અને દીપેશભાઈ, રવિકિસ્સમુ, આસાણી, અશ્વિન. ચાલો, બહુ સરસ રીતે અત્યારે ગેમ રમી રહ્યા છો, લાભ લઈ રહ્યા છો. ત્યારે 30 પ્રશ્ન આપણી પાસે પૂરા થઈ ગયા છે. 30 પ્રશ્ન. હજી એક સ્ક્રીન રાખવામાં તો ઓછી થાય રેનો. અહીંયા એક રાખ સ્ક્રીન. હજી અહીંયા સત્સંગ ભવન યુટ્યુબ ચેનલ, અહીંયા ભુજ મંદિર અને માતૃછાયાને તો આપણે ભૂલાઈ જાવ. માતૃછાયા કેમ ભૂલાય? માતૃછાયાના માધ્યમથી પણ ઘણા બધા હરિભક્તો આ ગેમ રમતા હશે. કયા પ્રદેશમાં મંગળા અને શયન પછી શંખ વિધિ થતો નથી? કચ્છ, ગઢડા, વડતાલ, મૂળી. ચાલો, 4 માંથી 1. આ તો બધા એવા પ્રશ્નો છે, વિડીયોમાંથી જોઈને તમારે આપવાના છે, ખાસ ધ્યાન રાખજો. પછી જે તે એરિયામાં પ્રોબ્લેમ આવ્યો તો વાંધો નહીં. જે કર્યા સ્ક્રીન દેખાડો. કઈ સ્ક્રીન હવે? બરાબર સ્ક્રીનની અંદર દેખાય છે. 31મો પ્રશ્ન પૂરો, અને એનો આવે છે વડતાલ. વાહ, શરૂઆતની અંદર જે વાત આવી ને, આ અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ પરંપરાઓ હોય છે. અહીંયાથી લઈને શરૂઆત જ વડતાલ આવી, એટલે ખાસ. અને પછી બીજું નામ આવે છે કચ્છનું, કે કચ્છની અંદર આ વિધિ થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર આપવાનો હતો. નરણાદેવ 11,100 પોઈન્ટની સાથે આગળ છે. ધૈર્ય, સરલી, દીપેશભાઈ ને રવિકિસ્સમુ, આટલા હરિભક્તો શરૂઆતને આગળ વધી રહ્યા છો. બહુ સરસ. ભુજ મંદિર આપણે હું એને ચેક કરો સારું. એમાં પ્રશ્નો નથી આવી ગયા ને કોઈ? ના. ચાલો, આગળ 32મો પ્રશ્ન તમારી સ્ક્રીનની આગળ છે. બરાબર એ પ્રશ્ન પૂછાઈ ગયો છે ને ઉત્તર આપી રહ્યા છો. આગળ વધજો. સુખપરથી શ્રી એન્ટરપ્રાઇઝેસ, ઓકે. ઓલડામથી કાનજી નરસિંહ મહેતા, ઘણા પાછા, વાંધો નહીં. ચાલો, આગળ વધો. અને પ્રશ્ન પૂરો થઈ ગયો છે. એ 32મા પ્રશ્નનો આવે છે ઉત્તર ABCD માંથી રત્નાગવાણી, કર્યા અને સી ચામર. વાહ. ચાલો, હું અહીંયા રમેશભાઈ ઈરાણી સ્વામી, ગઈકાલે અંતાક્ષરીમાં મજા આવી ગઈ. અંતાક્ષરી તો અંતાક્ષરી ભાઈ. જે નથી રમતા એ તો પસ્તાવો કરતા છો. વસરમભાઈ, તમે બરાબર આ વિડીયો નિહાળો છો ને? નિહાળતા રહેજો. ભાઈ, આમ તો જો મૂકા કાકાએ આપણને ઘણું બધું ઇન્ટરનેટ આપ્યું, જેમ તેમ આપ્યું છે ને, એ હવે ઉપયોગ તો કરવો પડશે. કેટલાક લોકોના ઇન્ટરનેટ એમને પડ્યા હોય, વાસી થઈ જાય, ગંધ મારી જાય. ત્યાં સુધી વાપરે ને, આખો દિવસના 2 GB મળે, કેટલા 1.5 GB મળે, વાપરે નહીં. વાપરો ને ભાઈ, આપ્યું હોય તો મોજ કરો તમે. ચાલો, નવો પ્રશ્ન. આ પ્રશ્નનો કપૂર, કંકુ, પુષ્પ કે જવ? 4 માંથી 1. આગળ વધજો. અને અત્યારે મોટા ભાગના હાલાઈ વિશાલ એમ કે છે સી. તા સિયાણી સી. ઓહો, આ બાજુ તો ઘનશ્યામ ક્લાસીસ. તો ભાઈ ઘનશ્યામ ક્લાસીસ શેનો ક્લાસીસ તમે લાવો? સી કહી રહ્યા છો. મજા આવે તો આ જ રમાડો અંતાક્ષરી. એ તો કેવું પડે. પુષ્પ 90% હરિભક્તો ઉત્તર સાચો આપ્યો છે. આજે તમને કહું,
નવી વાત કહું હે હિરેન, નવી વાત શેર કરું. ગઈકાલે અમે બેઠા હતા, સમજ્યા, રાતના સમયે અહીંયા બધું પૂરું કરી અને ગયા ત્યાં મીડિયા રૂમમાં ગયા, અક્ષર સામે અને બેઠા જો આ બધું કામ થઈ ગયું, કોપીરાઇટ બધું કામ થઈ ગયું. પછી વિડીયો જોતા હતા અમે યુટ્યુબની અંદર, જોતા એક સરસ મજાનો વિડીયો અમને દેખાણો. એવો મસ્ત વિડીયો આમ કેવું પડ્યો. એ કીર્તન હતું, કૃષ્ણ ભગવાનનું કીર્તન હતું. એ કીર્તન તમને કહું, પેલા આ પ્રશ્ન વાંચી લઉં. આપણો ખોરાક કયો તત્વ પચાવે છે? 34મો એટલે છેલ્લો છે, પૃથ્વી, વાયુ, જળ અને તેજ. એ કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું કીર્તન હતું અને એ કીર્તન હિન્દીમાં હતું. તો હવે અમને વિચાર આવ્યો કે આ હિન્દીમાં છે તો ચાલો ને આપણે ગુજરાતીમાં કરીએ. તારા બેઠા તો ગુજરાતી આખું કીર્તન ગુજરાતીમાં કરી નાખ્યું. હવે અમારે રિલીઝ કરવું છે પણ વિચારશું આજે, જોજો એ બરાબર તમને બહુ મજા આવશે. કીર્તન એ અંતાક્ષરીમાં જ લેવું હે અને એ ચાલુ થાય છે સ થી. ક્યાંથી? સ થી. એટલે જ્યારે સ આવે ને ત્યારે એ તમારે કહેવાનું કે એ ઓલું કીર્તન કયું કે તમે રચ્યું એ. હો ચાલો, 34મો તેજ એવો આવે છે, બહુ સરસ. ઓહો, બહુ હરિભક્ત ઉત્તર સાચો. 34 પ્રશ્ન પ્રભાવભાઈ આગળ આવી ગયા છે. અશ્વિનભાઈ, પ્રિયંકભાઈ ને ઉષા પટેલ. એ વાંધો નહીં ભાઈ, એ તમને આજ કીર્તન તો આજ નહીં તો કાલ તો સંભળાવી દેશું, આવતીકાલે. પ્રભાવ 12,800 પોઈન્ટની સાથે ફર્સ્ટ રેન્ક ઉપર છે. ફર્સ્ટ વાળાને યાદ કરશો, અશ્વિન, આ બાજુ પ્રિયંક, રાબડિયા, સરલી, ઉષા પટેલ 12,800 પોઈન્ટની સાથે અત્યારે આગળ છે. બહુ સરસ. ચાલો, યુટ્યુબના માધ્યમથી હવે હા દેજો એટલે હું હા દેજો. 213 પોઝિશન. પારસ પિંડોરિયા, આ તેજ કેવી રીતે પચાવે? ઓકે, એ પ્રશ્ન તમારો છે ને, પ્રશ્નનો તમારે ક્યાં લખવાનો અત્યારે લખ્યો છે, આવતીકાલે તમારા પ્રશ્ન ઉત્તર આપી દેવામાં આવશે. અને લાલજી આરેઠી, ઓહો દીપકભાઈ, હવે બરોબર લખ્યો દીપકભાઈ. 160 કલ્યાણ પરથી. અત્યારે 87 નાનજીભાઈ ગાલા, પ્રવીણભાઈ 106, પાર્વતી નિસર 106, નીલકંઠ વાવિયા કલંબોલી 31 અને ક્રિસ હિરાણી 73, ધાર્મિકભાઈ સિસલ 8મો નંબર. ઓકે, કેટલાક હરિભક્તોને એમ થતું હશે કે મારો 8મો નંબર છે ને સ્વામી બીજું નામ કેમ લે છે? તો એમાં 4 નામ છે ભાઈ. એકનો તમારો 200મો નંબર હશે ને, જે હરિભક્તોનો 200 પ્લેસ લખેલો હશે ને એવા તમે એકલા નથી, એવા 4 જણા છે બીજા. ચાલો, ન્યૂ જર્સીથી 82મો નંબર છે અને હનખુતિયા 12મો નંબર, જરાક પાછળ રહી ગયા છે. 19મો નંબર બાબુભાઈ વાવિયા, જરાક આગળ વધવાની જરૂર હતી. ગિરીશ સ્વામી 110મો નંબર, 1 2 3 સ્માર્ટ પટેલ. મારા બધા સાચા છે. ઓકે, ટોપ બોલો, ટોપ બોલ્યો શું? પ્રભાવભાઈ પહેલો નંબર, અશ્વિનભાઈ બીજો પહેલો નંબર, પ્રિયંકભાઈ ત્રીજી ટીમની અંદર પહેલો નંબર, ઉષા પટેલ. બાકી બધાને દેખાય છે. જો આમાં કોણ કોણ અત્યારે ટોપ 10 ની અંદર છે એ વાંચી લેવાનું બધાને. બાકી આ અમારા યુટ્યુબના અમારા જે લાડી ભક્તો એને અમારે યાદ કરવા પડે ને. અહીંયાથી વિનોદભાઈ પટેલ, લાડુ કામે 81મો નંબર છે. ચંદ્રકાંતભાઈ ખુથિયા 96મો નંબર, આશીષ મોર 60. વાહ. અક્ષરસાણી લાસ્ટમાં કોણ છે બોલો? ઓકે, હાલો બધાને આપણે પૂરું, આપણે જેની ફરમાઈશ આવે ને એની પૂરી જ આપણે અહીંયાથી કરીએ. હાલો, 10મો નંબર પ્રીતમ વાસાણી વાપીથી અને RM પટેલ આર્યન. 10મો નંબર કેશવ USA નારાયણ વાપી. આટલા હરિભક્તો અત્યારે 10મા નંબર ઉપર છે. હવે ન કહેતા 8મો 12મો 8મો 7મો. 12 નંબર છે, 12મો છે. ઓકે, આ બાજુ હર્ષદભાઈ રાબડિયા શું મૂકે, ઘર મૂકી દીધો હારા. 12મો આવ્યો છે ચિંતનભાઈ પટેલ, ભૈસાણી ગેમ નાઇસ ટુ પ્લે સ્વામી. ઓકે, 12મો નંબર. 10મો નંબર, 11મો નંબર દેવરાજ મોર 79મો નંબર. દીકરો આગળ, પપ્પા પાછળ આવ્યા છે 79. ઓકે, હેત વાગડિયા 58મો નંબર છે. 75 NC પટેલ. 130મો નંબર રાજેશ ભંડેરી અને સિકા ભુડિયા 47 પ્લેસ. તો આગળ હોય છે, આજ પાછળ રહી ગયા છે. 12મો નંબર અને 53 નંબર દેવેન્દ્રભાઈ આરેઠિયા 48. 2 ખોટા પડ્યા. ભાવેશ વાગડિયા. નિર્મલા વાણ 83મો નંબર. વિજયભાઈ ઠક્કર 125. દીપક આરેઠિયા 45. દીપક પટેલ 2 છે. વનિતા વેકરિયા આવી બહુ મજા આવી 13મો નંબર. ઓકે, ચાલો બહુ સરસ, બધા વંચાઈ ગયા. હવે ભુજ મંદિરને આપણે યાદ કરી લઈએ. બાજુ આમ તો સ્પીડમાં જાય રહ્યો. ગોકર રામજી આરેઠિયા પૂનાથી 38મો નંબર. ધીરુ પિંડોરિયા 3જો નંબર. વાસાણી રાજેશ 19મો. હેતલ ઠક્કર
53, દીપ સોલંકી 33333333, 125 ધ્રુવ પટેલ, માય નંબર ઇઝ 127, નરેશ પટેલ, ઓકે 194 કાંતા હિરાણી. બહુ સરસ. ચાલો હવે ભુજ મંદિરમાં તો બધા વંચાઈ ગયા, સ્પીડમાં વંચાઈ જાય. નથી વંચાતા ત્યાં તો સત્સંગ ભવન યુટ્યુબ ચેનલમાં એમાં તો બહુ આપી દો. જો દીપ વાસાણી ચોથો, રાજેશ ભંડેરી 130, 43 કિશોર વેકરિયા. આજે તમે બધા 5 થી નીચે ઓકે 5 થી તો બોલાઈ ગયા. ચાલો વાંધો નહીં હરિભક્તો, બહુ સરસ રીતે આજે આ ગેમ રમ્યા છે. આજે 59મો દિવસના દિવસે આપણે આ વિડીયો દ્વારા આપણે આ સરસ મજાની આપણે અહીંયાથી ગેમ રમ્યા છે, લાભ લીધો છે ખૂબ સરસ રીતે. આવતીકાલનો ગેમ કોર્સ એટલે કે 60મો દિવસ છે, એનો કોર્સ તમને યુટ્યુબના માધ્યમથી તમને મળી જશે. ત્યાં તમે જરૂર ડાઉનલોડ કરી લેજો, જોઈ લેજો, વાંચી લેજો અને સરસ રીતે તમે આગળ એમાં પણ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. ખૂબ સરસ.